નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંભળાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી છે. પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી એક વખત જવાબદારી સોંપવામાં આવી છે. પાલનપુર નજીક ચડોતર શ્રી કમલમ કાર્યાલય ખાતે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા, ક્લસ્ટર ઇન્ચાર્જ જયસિંહ ચૌહાણ, ચૂંટણી અધિકારી જગદીશભાઈ પટેલ, ચૂંટણી સહ ઇન્ચાર્જ વિશાલભાઈ પટેલ, વિજયસિંહ ઝાલાની ખાસ ઉપસ્થિતિમાં શ્રી કીર્તિસિંહ વાઘેલાની વરણી કરવામાં આવી હતી. રેખાબેન હિતેશભાઈ ચૌધરી દ્વારા કંકુ તિલક કરાવી જિલ્લા અધ્યક્ષે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ ભાજપના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલ, ઝોન મહામંત્રી રજનીભાઈ પટેલ સાથે પ્રદેશ નેતૃત્વએ મારા ઉપર વિશ્વાસ મૂકી મને ફરી એક તક આપી છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા સંગઠનના કાર્યકર્તાઓના સહયોગથી જિલ્લામાં પાર્ટીને મજબૂત કરવાનું કામ કરવા કટિબદ્ધતા દર્શાવતા મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ થાય, વિકસિત ભારતનું સપનું સાકાર કરવા તમામ કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહનો સંચાર થાય તે દિશામાં કાર્ય કરવા નિર્ધાર કર્યો હતો. ચૂંટણી સમારોહમાં જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયસભાઈ પ્રજાપતિ, પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, મોરબી પ્રભારી હિતેશભાઈ ચૌધરી, રેખાબેન હિતેશભાઈ ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, મગનભાઈ માળી, વિજયભાઈ ચક્રવર્તી સહિત મહિલા મોરચા, યુવા મોરચો, શહેર અને તાલુકા સંગઠનના અપેક્ષિત શ્રેણી સાથે જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા મીડિયા કન્વીનર રશ્મિકાંત મંડોરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આ નિમણૂક સાથે કીર્તિસિંહ વાઘેલાએ બીજી વખત બનાસકાંઠા જિલ્લા ભાજપના સુકાન સંભાળ્યું છે. તેમની આ નિમણૂકથી જિલ્લામાં પાર્ટીના કાર્યક્રમોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તેમની સંગઠન કાર્યકુશળતાથી જિલ્લામાં સંગઠનની કામગીરી વધુ મજબૂત બનશે. આજે બીજી વાર પાર્ટી તમે સુકાન સોંપી શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના પૂર્ણતા પુત્ર અને દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ગુજરાતના સંગઠન મહામંત્રી ભારતીય જનતા પાર્ટી શ્રી રત્નાકરજી, યુવન મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, જિલ્લાના પ્રભારી અને પૂર્વ ગુજરાત સરકારના મંત્રી પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કવાડિયા સાહેબ, સાથે જિલ્લાનું શીર્ષક નેતૃત્વ, સૌ કાર્યકર્તા મિત્રો એ મારા પર જે વિશ્વાસ મૂકી જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે મને જે કામ કરવાનો મોકો આપ્યો છે એ બદલ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સાર્થક બનાવવા માટે, ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે, બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય માટે સૌ બનાસકાંઠાના આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાના સાથ સહયોગથી બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય એ માટે ભારતીય જનતા પાર્ટીને સમર્પિત થઈ મેં કામ કરીશ. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.